तो मित्रों તમે જોઈ શકો છો માથા ઉપર સળગતી સગડી અને મોઢાની અંદર ચપ્પલ રાખીને એક પ્રકારની એક બાધા હોય છે। तो नमस्कार, हूँ छूँ तमारो प्रियेश किशन અને તમારું સ્વાગત છે મારા બ્લોગમાં। તો આજે આપણે દર્શન કરવા જઈએ છીએ પોર બળિયાદેવ મહારાજના। તો મિત્રો અત્યારે અમારી ગાડી આવી ગઈ છે અને અમે ગાડી લઈને પોર બળિયાદેવના દર્શન કરવા માટે જઈએ છીએ। તો મિત્રો તમને પણ દર્શન કર્યા આવીએ તો વિડીયોમાં અંત સુધી બન્યા રહો અને વિડીયોને લાસ્ટ સુધી જુઓ અને બળિયાદેવનું પોર જે મોટું મંદિર આવેલું છે ત્યાંના આપણે તમને દર્શન કરાવીએ। तो फाइनली हमारी गाड़ी આવી ગઈ છે અને હવે ગાડીની અંદર અમે બેસી ગયા છે અને નીકળી ગયા છે પોર મોટા બળિયાદેવના દર્શન કરવા માટે। તો મિત્રો તમે જોઈ શકો છો। તો મળીએ હવે સીધા આપણે પોર બળિયાદેવ મંદિરના દર્શન। અત્યારે મિત્રો અમે પહોંચી ગયા છે પોર બળિયાદેવ મહારાજના મંદિરે। તમે પાછળ જોઈ શકો છો મંદિર। તો હવે અમે દર્શન કરવા માટે જઈશું। તો મિત્રો અમે નારિયેળ અગરબત્તી અને પ્રસાદ લઈ લીધો છે અને હવે જઈશું અંદર મંદિરે દર્શન કરવા માટે। तो फाइनली अमे हवे मोटा बळियादेव मंदिरना सामे आवी गया छे। तो तमे जोई शको छो सामे आ मोटुं मंदिर छे, एनी अंदर हवे आपणे दर्शन करवा माटे जवाना छीए। तो मित्रों बळियादेव महाराजनी अलग अलग प्रकारनी बाधाओ राखवामां आवे छे, जेम के जोई शको छो तमे माथा उपर सळगती सगड़ी लई अने मोढानी अंदर जे आपणुं जे चप्पल आवे छे એ નાખવાની એક પ્રકારની બાધા હોય છે જે લોકોના પોતાના દુઃખ દૂર કરવા માટે રાખતા હોય છે। તો તમે જોઈ શકો છો જો આ જે માથા ઉપર સળગતી સગડી લીધી છે અને મોઢાની અંદર ચપ્પલ નાખ્યું છે તો એવી એક પ્રકારની બાધા હોય છે બળિયાદેવ મહારાજની। તો તમે જોઈ શકો છો। તો આ બાધા અહીંયા પૂરી કરવા માટે લોકો અહીંયા અનેક પ્રકારની પણ બાધાઓ રાખવામાં આવે છે અને બળિયાદેવ મહારાજ એના સર્વેના દુઃખ દૂર કરનાર મહારાજ છે। તો અહીંયા दूर दूरથી પણ માણસો અને લોકો આવે છે અને પોતાની માનતાઓ બાધાઓ જે પણ હોય અહીંયા આવીને પૂરી કરે છે। તો ફાઇનલી આપણે મંદિરની અંદર પ્રવેશી ગયા છે। તો પ્રવેશી સામે તમને દેખાઈ રહ્યા છે બળિયા બાપજીના દર્શન। તો આ ખુલ્લા ગુમ્મટવાળું મંદિર છે, એની નીચે જ આ બળિયાદેવ બિરાજમાન છે। તો તમે જોઈ શકો છો ને આ બાજુ છે કોઈ પણ પ્રકારની તોલવાની બાધા હોય તો આ તુલા છે, એની અંદર તમે તોલવાની બાધા કરી શકો છો અને એની બાજુમાં અહીંયા એક મોટા હોલ જેવું છે, ત્યાં આગળ તમે આરામ કરી શકો છો અને તમે ત્યાં જમી પણ શકો છો। અને આ મંદિરના પાછળની બાજુએ તમે આવેલી ખુલ્લી વિશાળ જગ્યા છે, ત્યાં તમે જોઈ શકો છો ખૂબ જ વિશાળ જગ્યાની અંદર મજા આવે તેવું આ અહીંનું વાતાવરણ છે ને ખૂબ મન તમારું પ્રફુલ્લિત થઈ જાય એવી આ જગ્યા છે। સામે તમને જોવાઈ રહ્યો છે મોટી બળિયાદેવ અને શ્રી કૃષ્ણ ભગવાનની ભવ્ય મૂર્તિ તમને દેખાઈ રહી હશે। તો હવે મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે। તો મિત્રો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। જય બળિયાદેવ મહારાજ।